નમસ્કાર દોસ્તો, ખેડૂતની સરકાર યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરશું। ખેડૂતોને પૂરતી સહાય કેમ ન મળી એ તમને જવાબ હું આખા વિડીયોની અંદર તમે પૂરો જોશો તો હું તમને આપવાનો છું। જેને સહાય ન મળી હોય એને હું આ વિડીયો થકી જેમ કે હું તમને જણાવીશ। કારણ કે ખેડૂતોનો પાક નુકસાનની બદલ ₹10,000 કરોડનું સહાય પેકેજ જાહેર સમીક્ષા બેઠક બાદ જેમ કે રાજ્ય સરકારનો નિર્ણય હતો, પરંતુ જેમ કે અમુક ખેડૂતને પૂરતી સહાય નથી મળી। કારણ કે ગુજરાત સરકારે ખેડૂતોને પાક નુકસાનની બદલ રૂપિયા જેમ કે 9,815,000 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું હતું। હાલમાં જેમ કે અમુક ખેડૂતોને જેમ કે પૈસા નથી મળ્યા તો અમુક ખેડૂતોને 5,000 જ આવે છે, તો અમુક ખેડૂતોને જેમ કે 44,000 આવે છે। તો ગુજરાતના ખેડૂતોને સૌથી મોટી મુશ્કેલીમાં છે, કારણ કે અત્યારે આ વર્ષ જેમ કે ચોમાસામાં ભરપૂર વરસાદ બાદ સતત જેમ કે માવઠાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું, ત્યારે જેમ કે અમુક ખેડૂતને સહાય નથી મળી। તો જેમ કે ત્યારે જેમ કે હવે રાજ્ય સરકારે ખેડૂત માટે જેમ કે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। જે હાલ જેમ કે રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાને જેમ કે કૃષિ વિભાગ, જેમ કે મહેસૂલ વિભાગ અને જેમ કે નાણાં વિભાગ સહિત ઉચ્ચ અધિકારીઓએ અને જેમ કે મંત્રીઓએ જેમ કે સમીક્ષા બેઠક જેમ કે યોજી હતી। ત્યારે જેમ કે જે ખેડૂતોને અત્યારે જેમ કે જે પૈસા જેમ કે ઓછા આવે છે તેને જેમ કે હવેથી જેમ કે ખાતામાં લગભગ આવી જશે। કારણ કે જેમ કે બેઠક બાદ ખેડૂતોને પાક નુકસાનની જેમ કે વળતર માટે ₹9,815,000 જેમ કે કરોડ રાહત પેકેજ આપવામાં નિર્ણય લેવાયો હતો। આ સાથે જેમ કે 9 જેમ કે નવેમ્બર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસે ટેકાના ભાવ ₹15,000 કરોડના મૂલ્યે મગફળી, મગ, અડદ અને જેમ કે